ભારત ખાતેના યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશ્ચુકે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અવલોકન કરી સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાન તેમજ ભારતના વિકાસ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાની પ્રશંસા કરી હતી. રાજદૂતે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એક મહાન ઉપલબ્ધિ અને રાષ્ટ્રીય એકતાનું સશક્ત પ્રતીક છે. અહીં આવીને ભારતની એકતા અને વિકાસની ભાવનાને નજીકથી અનુભવવાનો અવસર મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. નોંધપોથીમાં પોતાના પ્રતિભાવમાં તેમણે લખ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના લોકોની અદ્ભુત સિદ્ધિ અને એકતાનું મહાન પ્રતીક છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર અને અભિનંદન વ્યક્ત કર્યા હતા. સાથે જ ગુજરાત સરકારનો પણ આ પ્રવાસની તક આપવા બદલ આભાર વ્યક્ત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય સ્મારક જણાવ્યું હતું. વિડીયો જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા.